ટુ માય ચેનલ. કેમ છો તમે? અંદર મજામાં આવીશું. આજે આપણે રિક્ષાવાળા ઉપર વાત કરીએ. આપણે આજે રિક્ષાના અંદર ભાવ વધી ગયા છે. આપણે અહીંયા ભાવ વધતા નથી. આપણે બે જણાને પૂછીએ આપણે કે ભાઈ એનું શું થાય. તમે ત્યાં જુઓ ને રિક્ષાની અંદર હાવ મંદું છે અમારે. આને પેસેન્જરને પૂછે છે ને તોય પેસેન્જર ભાગ્યા રાખે છે. અમારે જો આમાં આટા મારે છે. અને જો હાલો બોલો, હાલો ભાઈ આવી જાવ. જો આપણે બોલાવે છે. હાલો ભાઈ તમારે ક્યાં જવાનું છે? હે ભાઈ जो भाई હું થયું ભાઈ राहुल भाई बेहरा नहीं है उदा पे जाने का भाई आपको कहाँ पे जाने का है? सिलपन जाने का. कितना भाड़ा चलता है सिलपन का? 30 रुपया. हाँ ये बात सही है, 30 रुपया चलता है भाई. हाँ ये भाई सही बोला, 30 रुपया भाड़ा चलता है सिलपन का. ये भाई सही बोलता है. लेकिन दूसरे ऑटो वाले क्या 30 रुपया भाड़ो वाले पहला 20 चालतू तो જાય છે. બોલો બોલો ભાઈ ક્યાં જવાનું હે ભાઈ? હે 100 रुपया लगेगा. 100 रुपया. हाँ जो आ भाई एम के गांधी बोले जाओ 100 रुपया भाड़ी जाती है. 10 हालता ही 20 થઈ ગયા है અને 20 હાલતા ही 30 થઈ ગયા. 30 હાલતી 40 રૂપિયા થઈ ગયા. બોલ શું કહો ભાઈ કિશનભાઈ તમે? ભાડું વધ્યા કે ના વધ્યા? તો ભાડા વધારવા પડે કે ના વધારવા પડે આપણે? હે હંધે ભાડા વધ્યા તો કેટલા વધ્યા હંધે? બધે 10 રૂપિયા. હા તો 10 હાલતા હોય 20 થવા જોઈએ કે ના થવા જોઈએ? હે જો ભાઈ 10 હાલતા હોય હે હાલો ભાઈ બેહાડો 30 રૂપિયામાં. જો ભાઈ અમારા જો 30 રૂપિયા ભાડું વધી ગયું. જો ભાઈ અમારા હંધે જો ભાઈ જો અમારા કિશનભાઈ ગાડી ભેડી હતી 30 રૂપિયામાં ભાડું આજથી ભાડું વધે. કિશનભાઈએ 30 રૂપિયામાં ભેડી છે. આનંદપરના 30 રૂપિયા અને છાપરાના સમજી જો આ કિશનભાઈ મારે ભરે આનંદપરના 30 રૂપિયા થશે ભાઈ. જો કિશનભાઈ કે જ છે 30 રૂપિયા. બોલો 30 રૂપિયા જ ભાડું વાલે. જો ભાઈ 30 રૂપિયા જ ભાડું વાલે. જો ભાઈ એમ કે જો સમજી લો બરોબર 30 રૂપિયા શેર બેવાની બરોબર ને કાંતિ શું કે હે ભાવ વધી ગયા ગેસને એટલે 30 રૂપિયા જ ભાડું વાલે છે. એટલે 30 સિવાય ભેગું ના એક બીજો પેસેન્જર આવડે પૂછીએ આપણે ભાઈ. બોલો ભાઈ ક્યાં જવું? કેવલમ ગેટ બે હાલ ભાઈ. કેવલમ ગેટ જાય છે ભાઈ 20 રૂપિયા ભાડું બે હાલ.